ચૂંટણી પ્રચારમાં મત્સ્યનો સહારો, ભાજપના ઉમેદવારે વિરોધ પક્ષના ભ્રામક પ્રચારનો વળતો જવાબ આપ્યો। પશ્ચિમ બંગાળના રાજકીય રણ મેદાનમાં ખાદ્ય સંસ્કૃતિને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારતીય જનતા પક્ષના ઉમેદવારે એક અનોખી વ્યૂહરચના અપનાવી છે। વિરોધ પક્ષના આક્ષેપોનું ખંડન કરવા માટે જનસંપર્ક દરમિયાન મત્સ્ય સાથેની તેમની હાજરીએ રાજ્યના રાજકારણમાં ભારે ચર્ચા જગાવી છે। ચૂંટણીના માહોલમાં ભારતીય જનતા પક્ષના ઉમેદવાર ડૉક્ટર શરદવત મુખોપાધ્યાયે તાજેતરમાં હાથ ધરેલા પ્રચાર અભિયાનમાં માછલીઓ સાથે રાખીને મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો। તૃણમૂલ કોંગ્રેસ દ્વારા ભાજપ પર માંસાહારી ખોરાક વિરુદ્ધ હોવાનો જે આક્ષેપો કરવામાં આવ્યા હતા તેને જડબાતોડ જવાબ આપવા માટે આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો। પશ્ચિમ બંગાળની પરંપરાગત ખાદ્ય શૈલીમાં મત્સ્ય આહારનું વિશેષ મહત્વ છે, ત્યારે આ પગલું સ્થાનિક સાંસ્કૃતિક ઓળખ સાથે જોડાવાનો એક વ્યૂહાત્મક પ્રયાસ માનવામાં આવે છે। રાજકીય વિશ્લેષકોના મતે આ ઘટનાક્રમ બંગાળના મતદારોની ભાવનાઓને સ્પર્શવા માટેની એક મનોવૈજ્ઞાનિક લડાઈ છે। વિપક્ષી દળો સતત એવો પ્રચાર કરી રહ્યા હતા કે જો ભારતીય જનતા પક્ષ સત્તા પર આવશે તો પ્રજાની ખાદ્ય પસંદગીઓ પર પ્રતિબંધ મુકાશે। ડૉક્ટર શરદવત મુખોપાધ્યાય આ પ્રચારને પાયાવિહોણો ગણાવતા પ્રત્યક્ષ પુરાવા સાથે જનતાની વચ્ચે જઈને એ વાત સ્પષ્ટ કરી છે કે પક્ષ સ્થાનિક રૂચિ અને પરંપરાઓનો આદર કરે છે। આ પ્રતિકાત્મક પગલાં દ્વારા તેમણે બંગાળી મધ્યમ વર્ગમાં વ્યાપેલી આશંકાઓને દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે।